લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રામાં ગુમ થયેલા મોબાઈલ ફોન સિટી પોલીસે શોધી મૂળ માલિકોને નવ ફોન 156 લાખ કિંમતના પૂરતા કર્યા હતા. તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ઉત્તમ કામગીરી કરાઈ હતી. ધ્રાંગધ્રા શહેરમાં સિટી પોલીસે ખોવાયેલા અને ગુમ થયેલા નવ મોબાઈલ ફોન ટેકનિકલ મદદથી શોધી કાઢી સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજદારોને બોલાવીને 156 લાખ કિંમતના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ડીવાયએસપી સિટી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા મૂળ માલિકોને પરત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની સૂચના હેઠળ ખોવાયેલા અને ગુમ થયેલા મોબાઈલની જે અરજીઓ આવે ત્યારે તે મોબાઈલનો ટેકનિકલ એનાલિસિસથી શોધી કાઢી અરજદારોને પરત આપવા સૂચના આપી હતી. જે અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, સિટી ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ રિકવરી વિભાગ કાર્યરત હોવાથી જેમના દ્વારા અરજદારોની મોબાઈલ અરજીઓમાં મેળવેલા IMEI નંબરો ટ્રેસમાં મૂકીને અલગ અલગ કંપનીના કુલ 9 મોબાઈલ ફોન રિકવર કરી અરજદારોને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને ડીવાયએસપી જેડી પુરોહિત, સિટી ઇન્ચાર્જ પીઆઈ એ.કે. અને કોન્સ્ટેબલ સંજયસિંહ તથા અલ્પેશભાઈ, કમ્પ્યુટર ઓપરેટર સંજયભાઈ પટેલ દ્વારા આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે મૂળ માલિક શૈલેષભાઈ રામજીભાઈ પટેલ, રહેવાસી હોલેન્ડ શોરૂમની બાજુમાં હળવદ રોડ ધ્રાંગધ્રા, મેહુલભાઈ મહેશભાઈ સોમપુર, રહેવાસી મયુરનગર હળવદ રોડ ધ્રાંગધ્રા, અનિલભાઈ જયંતિભાઈ ચંદારાણા, રહેવાસી બાંભા શેરી ધ્રાંગધ્રા, તેમજ જીગરકુમાર ટીહાભાઈ રાઠોડ, રહેવાસી સુરડી, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, રમેશભાઈ દેવજીભાઈ ખાખરિયા, રહેવાસી ઈસદરા, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, મેહુલકુમાર ગોપાલભાઈ લામકા, રહેવાસી મેવાડા, ઓઇલ મિલની પાછળ ધ્રાંગધ્રા, સાગરભાઈ બેચરભાઈ ઘાંઘર, રહેવાસી રાજપર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, રોનકસિંહ ભરતસિંહ પરમાર, રહેવાસી ભાર્ગવી સોસાયટી ધ્રાંગધ્રા, કશિશભાઈ અશોકભાઈ પરમાર, રહેવાસી હનુમાન ગલી વાણંદની પાડી પાસે ધ્રાંગધ્રા અરજદારોને બોલાવીને 9 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત ₹1,56,884 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.